નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબના માધ્યમ દ્વારા સર્વોપરી સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 વિષય ગુજરાતી અંતર્ગત આજે આપણે વ્યાકરણ વિભાગમાં ભાગ 8 કે જેમાં મારે તમને વાક્યના પ્રકારો વિશે સમજાવવાનું છે. આગળ આપણે સમજીએ એ પહેલા તમે ઝડપથી તમારી હાજરી કમેન્ટ બોક્સમાં નોંધાવી લેજો. હું થોડીક ક્ષણો માટે ઊભી છું. પુરાઈ ગઈ વિદ્યાર્થી મિત્રો હાજરી? સરસ. હવે આપણે વ્યાકરણ વિભાગમાં અગાઉના પિરિયડમાં ઘણા બધા ટોપિકોની ચર્ચા કરી હતી. યાદ છે ને? થોડું પુનરાવર્તન કરી લઈએ. બરાબર? પદ્યાત ગ્રહણો તો કોને કહેવાય? સરસ મજાની કવિતા આપી હોય, બરાબર, એનું બરાબર વાંચન કરવાનું અને એની નીચે પ્રશ્ન જવાબ આપ્યા હોય, પછી વાંચીને પછી એનો અભ્યાસ કરવાનો. એવી જ રીતે ગદ્યાત ગ્રહણ કોને કહેવાય એના વિશે સમજૂતી મેળવી હતી. બરાબર. પછી એક અલંકાર, બરાબર ને? અલંકારના કેટલા પ્રકારો? બરાબર, 2 પ્રકારો, શબ્દાલંકાર અને અર્થાલંકાર. પછી એના આધારે, બરાબર ને, આપણે વર્ણાનુપ્રાસ અલંકાર કોને કહેવાય? બરાબર. પછી સજીવારોપણ કોને કહેવાય? કે નિર્જીવ વસ્તુ હોય એનું એ જીવિત હોય એવું જીવનું આરોપણ કરવું એને શું કહેવાય? સજીવારોપણ અલંકાર. બરાબર. પછી તમને એ વધારાનો એક વ્યાજ સ્તુતિ અલંકાર પણ સમજાવ્યો હતો કે ભાઈ વ્યાજ સ્તુતિ એટલે કેવો અલંકાર? તો પ્રશંસા દ્વારા નિંદા કરવી, બરાબર ને, એવો ભાવ હોય ત્યારે કેવો અલંકાર આવે? વ્યાજ સ્તુતિ. આ બધા અલંકારોની આપણે સમજૂતી મેળવી. અને છેલ્લે આપણે શું કહેવાય? અહેવાલ લેખનો. બરાબર ને? કોઈ ઘટના કે બનાવ બની હોય તેનો આખો અહેવાલ તૈયાર કરો. બરાબર. એ અહેવાલ લેખન વિશે પણ આપણે ભણ્યું હતું. એટલે વ્યાકરણના ઘણા બધા મુદ્દાઓની ચર્ચા થઈ ગઈ છે. છેલ્લે આપણે વાક્યના પ્રકારો બાકી હતા. તો તમે 7મા ધોરણમાં હતા ત્યારે વાક્યના પ્રકારો ભણ્યા હતા. બરાબર ને? વિધાન વાક્ય કોને કહેવાય? નિષેધ વાક્ય કોને કહેવાય? બરાબર. પછી ઉદ્ગાર વાક્ય કોને કહેવાય? એ પ્રકારો ભણ્યા હતા ને. જેમ કે વિધાન વાક્ય એટલે શું? તો જેમાં હકીકતોનું સીધું કથન હોય એટલે કે નિવેદન હોય તેને વિધાન વાક્ય કહે છે. પછી એવી જ રીતે પ્રશ્નાર્થ વાક્ય કોને કહેવાય? તો જે વાક્યમાં હકીકત વિશે પ્રશ્ન કરવામાં આવ્યો હોય તેને પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. ઉદ્ગાર વાક્ય કોને કહેવાય? આ બધું તમે 7મા ધોરણમાં ભણ્યા હતા. હવે 8મામાં આપણે વાક્યના પ્રકારો, બરાબર ને, કે જેમાં વાક્યના મુખ્ય 2 પદ છે. જો બરાબર સમજો, આપણે 3 પ્રકાર એના ભણવાના છે. વાક્યના મુખ્ય 2 પદ છે, કર્તા પદ અને ક્રિયાપદ. એમાં ત્રીજું મહત્વનું પદ કર્મ ગણાય છે. આમ વાક્યમાં પ્રયોજાતા આ 3 પદમાંથી વાક્યમાં કોની પ્રધાનતા છે અને એને આધારે વાક્યના 3 પ્રકાર પાડી શકાય: કર્તરી, કર્મણી અને ભાવે પ્રયોગ. બરાબર. તો આજે આપણે આ 3 વાક્ય રચના વિશે ભણવાનું છે. બરાબર ને? કઈ કઈ? તો કર્તરી રચના, કર્મણી રચના અને ભાવે પ્રયોગ. જો વિદ્યાર્થી મિત્રો તમે તમારી નોટ અને પેન સાથે રાખજો, કારણ કે તમે વ્યાકરણ ગ્રામરની બુક સરસ બનાવી છે. બરાબર. તો પેલા રફ નોટમાં લખવાનું અને પછી વિડીયો જોઈ લ્યો, આખું તમે બધું લખી લ્યો, પછી એને તમારે તમારી વ્યાકરણની બુકમાં વ્યવસ્થિત લખવાનું છે. બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓ મને બતાવવા આવ્યા હતા, બહુ સરસ નોટ બનાવી છે અને અમુકે ભેગું કરી નાખ્યું હતું. તો એવું ન થાય એટલા માટે વ્યાકરણ વ્યવસ્થિત લખવાનું છે, કારણ કે તમારે પછી પરીક્ષા નજીક હોય ત્યારે આમાંથી વાંચવું હોય તો
સરળતા રહે એટલા માટે ખાસ નોટ અને પેન પણ કાઢીને રાખો જ તમે. બરાબર. હવે એમાં ટાઇટલ વ્યાકરણ બાંધો, વાક્યના પ્રકાર. નોટમાં સૌથી પહેલા લખો વાક્યના પ્રકાર. બરાબર ને. હવે શું કહે છે વાક્યના પ્રકાર કઈ રીતે આપણે આજે ભણવાનું છે? તો ભાઈ વાક્યના મુખ્ય બે પદ છે, કર્તા પદ અને ક્રિયાપદ. એમાં ત્રીજું મહત્વનું પદ તે કર્મ ગણાય છે. બરાબર. હવે આમ વાક્યમાં પ્રયોજાતા આ ત્રણેય પદમાંથી વાક્યમાં કોની પ્રધાનતા છે? બરાબર ને. વાક્યમાં કોની પ્રધાનતા છે? કર્તાની, ક્રિયાપદની કે કર્મની? બરાબર ને. કોની પ્રધાનતા છે એને આધારે વાક્યના ત્રણ પ્રકાર પાડી શકાય. બરાબર ને. આ ત્રણેય પદમાંથી વાક્યમાં કોની પ્રધાનતા છે એના આધારે વાક્યના કેટલા પદ પાડી શકાય? ત્રણ. બરાબર ને. વાક્યના ત્રણ પ્રકાર પાડી શકાય: કર્તરી રચના, કર્મણી રચના અને ભાવે પ્રયોગ. હવે કર્તરી રચના થોડુંક એને સમજી લઈએ. ચાલો આટલું તમે લખી નાખ્યું બધાએ? સ્ક્રીનશોટ પાડી લ્યો અથવા તો લખી લ્યો. લખો કર્તરી પ્રયોગ અથવા તો કર્તરી રચના કોને કહેવાય? બરાબર. એની વ્યાખ્યા પણ લખી નાખો. જો બરાબર એને સમજો. પેલા શું કહે છે? કર્તરી પ્રયોગ. બરાબર. અથવા તો કર્તરી રચના. કર્તરી રચના કોને કહેવાય? તો જે વાક્યમાં, બરાબર, મેં તમને અગાઉ સમજાવ્યું કે કર્તા, કર્મ અને ક્રિયાપદને આધારે, બરાબર ને, તો જે વાક્યમાં કર્તાની પ્રધાનતા હોય. કેની પ્રધાનતા હોય? કર્તાની. બરાબર. પ્રધાનતા હોય અને કર્તાના લિંગ વચન પ્રમાણે, બરાબર, લિંગ વચન પ્રમાણે પ્રત્યયો લાગીને વાક્યની રચના થઈ હોય તો તે કર્તરી રચના કે કર્તરી પ્રયોગ ગણાયો. હવે ઉદાહરણ આપું એટલે તમને બરાબર સમજાઈ જાય. લખો એના થોડાક ઉદાહરણો, કર્તરી રચનાના ઉદાહરણો. બરાબર.
લખજો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ. ઉદાહરણ તરીકે લખો, મહેશ દોડતો હતો. જો છે ને કે મહેશ દોડતો હતો, રાગીણી દોડતી હતી, બરાબર. વિદ્યાર્થીઓ વાર્તા વાંચવા લાગ્યો. હવે શું સમજાઈ ગયું કે લિંગ વચન મુજબ પ્રત્યય ગોઠવેલા હોય છે, બરાબર ને. એમાં પ્રત્યયો કઈ રીતના ભાઈ લિંગ વચન મુજબ ગોઠવેલા હોય છે, ખાસ એટલું યાદ રાખવાનું, બરાબર. આટલું લખાઈ ગયું. તો પછી કર્મણી રચના વિશે પણ હવે જોઈ લઈએ, બરાબર. કર્તરી જોયું, હવે કર્મણી. ચાલો એ વ્યાખ્યાની ફટાફટ લખી લ્યો. ચાલો હવે બીજું છે કર્તરી જોયું ને, હવે કર્મણી પ્રયોગ. જે વાક્યમાં કર્મની પ્રધાનતા હોય અને કર્મના લિંગ વચન લિંગ વચન પ્રમાણે પ્રત્યયો લાગીને વાક્યની રચના થઈ હોય તો તે કર્મણી રચના કે કર્મણી પ્રયોગ ગણાય. બરાબર. જો શું કહે છે કર્મણી, જોયું ને કર્તરીમાં શું હતું, કર્તાની પ્રધાનતા હતી, બરાબર ને. કર્મણીમાં કર્મની, બરાબર ને. જે વાક્યમાં કર્મની પ્રધાનતા હોય, કર્તરીની વ્યાખ્યાની જેમ જ છે, બરાબર ને. આમાં શું છે, એમાં કર્તા તો આમાં કર્મ. એમ જે વાક્યમાં કર્મની પ્રધાનતા હોય અને કર્મના લિંગ વચન પ્રમાણે પ્રત્યયો લાગીને વાક્યની રચના થઈ હોય તો તે કર્મણી રચના કે કર્મણી પ્રયોગ ગણાય. થોડાક ઉદાહરણ આપું એટલે તમને બરાબર સમજાઈ જાય. દાખલા તરીકે અથવા તો ઉદાહરણ લખો.
લખો એના ઉદાહરણ. રાકેશથી ચોપડી વંચાય. કૂતરાથી રોટલી ખવાય. ચાલો, થઈ ગયું આટલું ક્લિયર? ફટાફટ સ્ક્રીનશોટ પાડી લ્યો અથવા તો નોટમાં લખી લ્યો. ચાલો, લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે આવે છે ભાવે રચના. બરાબર, કર્તરી, કર્મણી અને ભાવે રચના. ભાવે પ્રયોગ અથવા તો ભાવે રચના. ચાલો, એની વ્યાખ્યા લખી લો. જે વાક્યમાં કર્તા કે કર્મની, જે વાક્યમાં પ્રધાનતા ન હોય ત્યારે કેવળ ક્રિયા કે ભાવ પ્રમાણે વાક્ય રચના હોય તેને ભાવે રચના અથવા તો ભાવે પ્રયોગ કહે છે. તેને કે ભાવે પ્રયોગ કહે છે. ચાલો, એના થોડાક ઉદાહરણો જોઈ લઈએ. બરાબર, સમજાઈ ગયું ને એટલું તો તમને? કે જે વાક્યમાં કર્તા કે કર્મની પ્રધાનતા ન હોય ત્યારે કેવળ ક્રિયા કે ભાવ પ્રમાણે વાક્ય રચના હોય તેને ભાવે રચના કે ભાવે પ્રયોગ કહે છે. થોડાક ઉદાહરણો જોઈ લો એટલે તમને બરાબર સમજાય.
જુમ્માથી સવારમાં ફરવા નીકળાયું. ફરવા નીકળાયો. પછી મારાથી અવાયું નહીં. મારાથી અવાયું નહીં. અવાયું નહીં. પછી બાથી કશું બોલાયું નહીં. બાથી કશું બોલાયું નહીં. બોલાયું નહીં. બરાબર ને? તો આ અવાયું નહીં, બોલાયું નહીં, બરાબર ને? સમજાઈ ગયું ને તમને? એટલું તો મગજમાં ક્લિયર થઈ જ ગયું હશે. બરાબર. હવે એક પ્રેરક રચના, એના વિશે પણ થોડીક સમજૂતી મેળવી લઈએ. બરાબર ને? આ તમારી કર્તરી કર્મણી તો તમે જોયું. હવે પ્રેરક રચના વિશે પણ થોડીક સમજૂતી આપી દો એટલે તમને પછી વાંધો આવે નહીં. બરાબર ને? પ્રેરક રચના કોને કહેવાય તો એનું ઉદાહરણ સાથે સમજૂતી આપું તમને. ચાલો ફટાફટ લખી લો આટલું વિદ્યાર્થી મિત્રો. ચાલો લખાઈ ગયું. શું છે તો ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ હોય ત્યારે વાક્ય રચના પ્રેરક બને છે. જો બરાબર સમજો, ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ હોય ત્યારે વાક્ય રચના પ્રેરક બને છે. બરાબર ને? જો એના માટે એક ઉદાહરણ આપું તમને. સાદું વાક્ય આપું છું અને પ્રેરક વાક્ય રચના પણ આપું છું. બરાબર? અને એની સામે લખો પ્રેરક વાક્ય રચના. બરાબર? બે ઉદાહરણ આપો એટલે તમને એકદમ સમજાઈ જાય. જો શું કે છે, જુમાના મિત્રે પાડાનું નામ વેણું પાડ્યું. જો એક સાદી વાક્ય રચના આપું છું તમને. જુમાના મિત્રે પાડાનું નામ વેણું પાડ્યું. જો હવે પ્રેરક બનાવું છું. જુમાના મિત્રે પાડાનું નામ વેણું પડાવ્યું. પાડ્યું ને પડાવ્યું. હવે અહીંયા કર્તાનું નામ પણ આપણે મૂકી શકીએ. બરાબર ને? જેમ કે જુમાએ એના મિત્ર પાસે પાડાનું નામ વેણું પડાવ્યું. બરાબર?
પોલીસે યુવાનો પાસે ટોપી ઉતરાવી, બરાબર. જેમ કે બીજું ઉદાહરણ લખો, યુવાનોએ ટોપી ઉતારી એમ. શું કહે છે, બરાબર. પ્રેરક રચના કે જેની પાસે કામ કરાવ્યું હોય તે પ્રેરિત કરતા પણ મૂકી શકાય, બરાબર ને. કે ભાઈ જુમાના મિત્રે પાડાનું નામ, બરાબર ને, વેણું પડાવ્યું, એની બદલે કે જુમાએ એના મિત્ર પાસે પાડાનું નામ વેણું પડાવ્યું. પછી અહીં કીધું કે યુવાનોએ ટોપી ઉતારી, તો ભાઈ યુવાન શું કહેવાય, તો એની બદલે કે ભાઈ પોલીસે યુવાનો પાસે ટોપી ઉતરાવી, એટલે એનું નામ પણ આપણે લખી શકીએ, બરાબર. તો આ કર્તરી, કર્મણી, ભાવે પ્રયોગ, પ્રેરક રચના એકદમ સમજાઈ ગઈ. હવે વ્યાકરણની બુકમાં તમારે આ વાક્ય રચના તો બધી લખી નાખો. એના પછી વ્યાકરણની બુકમાં તમારે ગૃહ કાર્ય માટે એક સરસ મજાના અક્ષરે નિબંધ લખીને આવવાનો છે, 26મી જાન્યુઆરી, બરાબર. કારણ કે હવે જયારે નોટ બતાવવા આવો ત્યારે હું જોઈશ 26મી જાન્યુઆરી એનું મહત્વ શું છે, આપણે કેમ ઉજવીએ છીએ, એ તો તમને બધાને ખબર જ છે. તો સરસ મજાનો મૌલિકતાથી 26મી જાન્યુઆરી એના વિશે નિબંધ પણ લખવાનો છે. એટલે વ્યાકરણની નોટમાં તમારે આજે જ હાલ ચાલેલા ચારેય ટોપિક, બરાબર, એ તો લખવાના છે. પછી સરસ મજાનું 26મી જાન્યુઆરી જે નિબંધ છે એ પણ લખીને આવવાનું છે. નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું. અસ્તુ.